સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન થયા છે. સવારે 10 વાગ્યા સુધી 30,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને સોમનાથ મહાદેવ મંદિરે પાલખી યાત્રા નીકળી હતી. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય ત્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા પદાધિકારીઓ અને ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. સોમનાથજીના મંદિર પરિસરમાં હર સોમવારે પાલખી યાત્રા યોજાય છે. આમાં સ્થાનિક તીર્થ પુરોહિતો પાલખી યાત્રાનું વહન કરે છે. સાથે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ, અધિકારીઓ બધા જોડાય છે. આ પાલખી યાત્રાને જે વહન કરવાનો જિમ્મેદારી છે એ સોમપ્રા બ્રાહ્મણ સમાજ કરે છે અને એ સોમનાથ દાદાની અસીમ કૃપાથી આવો અવસર અમારા સમાજને પ્રાપ્ત થાય છે. સર્વે ભક્તો વતી ફરી એકવાર ભગવાન સોમનાથ દાદાને દંડવત પ્રણામ સાથે જય શ્રી સોમનાથ. જય સોમનાથ. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થી માટે ખોલવામાં આવ્યું. ત્યારથી મોટી સંખ્યામાં લોકો દર્શનની લાઈનમાં ઊભા હતા અને સૌને સારી રીતે દર્શન થાય તે માટેની વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાક્ષનો શૃંગાર કરવામાં આવશે. આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ભગવાનની જે દર સોમવારે પાલખી યાત્રા નીકળવામાં આવે છે તે પણ આજે સવારે 9 વાગે પૂજન કરી અને પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ.